श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिल बुद्धजना गोकुलेशं भजन्ति। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय। મારો અવાજ આવે છે બધાને? ઓકે છે? તો મારા વાલા શ્રીનાથજી સત્સંગના માધ્યમથી અને ખાસ કરીને સ્મિતાબેનના મનોરથ સ્વરૂપે જે ભાગવતજીના ક્રમમાં જેમ દર વખત હું કહેતો આવ્યો છું કે પૂરું તો આપણે લઈ નથી શકતા, પણ એક એપેટાઇઝર નું કામ આ કરે કે થોડું તો થોડું અહીંયા સાંભળીને વધારે જાણવાની ઉત્કંઠા આપની અંદર જાગે અને આપ પુસ્તક ખોલીને વધારે જાણો. કેમ કે જો કથાઓ તો આપણે ખૂબ સાંભળી છે ઘણી, ને એ આખો ક્રમ સાંભળ્યો છે. પુષ્ટિ માર્ગીય કોઈ વક્તા સુંદર રીતે, અને હવે વક્તા એ સુંદર હોય પણ આપણે હકણા થઈને બેઠા હોય કે નહીં એની પાછી ગેરંટી ના હોય કે આપણે કઈ રીતે સાંભળ્યું. અને ઓનલાઈનમાં તો હવે હરખાય છે કે વિડીયો ઓફ કરીને લાંબાઈ થઈ જાવ, કોણ કહેવાનું છે કઈ. માણસો વિડીયો ઓન કરીને થઈ જાય તો ઓફ કરીને તો ઈઝી છે. તો કથાની એ વ્યાધિમાં જે એનો મૂળ રસ, એક ફોર્માલિટી જેવું કથા થઈ ગયું. જે રસને માણવાનો છે એ આજે મયરા પછીની એક ફોર્માલિટી થઈ ગઈ કે કાકા ગયા, બાપા ગયા, આદા ગયા, અને હાલો પાછળ ભાગવત બેહાડી તો સાંભળી લઈએ. આપણે ત્યાં મારા વાલા નિત્ય ભાગવત છે. અને માઇન્ડ ઇટ, હું ખોટું નહીં બોલું, પણ જ્યારે જ્યારે હું શ્રીમદ ભાગવત, હું કોઈ એવો જો ભાગવત માટે તો એમ કહેવામાં આવે છે કે શ્રીમદ ભાગવત એટલે વિદ્વાનોની કસોટી, એની પરીક્ષા છે વિદ્વાનોની. તો હું તો એમાં ક્યાંય દૂર દૂર સુધી આવતો નથી. આઈ વોઝ એવરેજ સ્ટુડન્ટ. આઈ વોઝ નોટ સો ઓલું કે ને ડિસ્ટિંક્શન લઈ આવવા વાળો, એવો હું નતો. પણ હું સમજુ છું કે કદાચ એવો હું હોઉં કે હોતો તો ભી આ રસ તો લેવાની યોગ્યતા એનાથી ઈ માપદંડ નથી. કેમ કે આપણે ત્યાં કહેવામાં આવ્યું કે પઢે સુને નહીં આવે, જોલો આપુન પેના જનાવે. તો મારા વાલા, એઝ એ વૈષ્ણવ, જ્યારે જ્યારે મારી મતી મુજબ જેટલું મને મારા પાત્રમાં ઠર્યું, મને હંમેશા એ ઓનેસ્ટલી ફીલ થયું છે કે વાંચવું હોય તો આજ વંચાય, બીજું ના વંચાય. સુબોધની વાંચ્યા પછી એમ જ થયા કરે કે આજ વાંચવું જોઈએ. બીજું એટલા માટે જે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરીને કે નચ દ્રષ્ટા સુબોધિની વ્રથા તજ્જન્મ.
હવે એ આખું તો આપણે એક એક શ્લોક થી ને જોઈ શકતા નથી, આપણે સમયની કાલની મર્યાદાઓ છે. અને 7 દિવસનો ફોર્મેટ સ્મિતાબેને પહેલી વખત ભાગવતજીની નો મનોરથ પ્રગટ કર્યો એટલે મેં ત્યારે બી કહ્યું હતું કે 7 દિવસનો ફોર્મેટ મને જાણતો. જુઓ, સુખદેવજીએ તો 7 અહોરાત્ર કન્ટિન્યુઅસલી કથા થઈ, અને સામે શ્રોતા એવા ઉત્તમ શ્રોતા પરીક્ષિત, જે પ્રથમ સ્કંદમાં અને દ્વિતીય સ્કંદમાં આપણે જોઈ ગયા, તો વગર નિદ્રા વગર કોઈ દેહની ઉપાધિએ એમણે એ લીલા રસનું કથા રસનું શ્રવણ કર્યું. આપણી કથા તો વ્યથા જેવી થઈ ગઈ, પેલા 2 ટાઈમ થતી, હવે 1 ટાઈમ થઈ ગઈ. એ 1 ટાઈમ માંથી 60% તો કથાનો ટાઈમ છે એ ધૂનમાં વહી જાય, સંગીતમાં વહી જાય, તો કથા આવે ક્યારે? તો મારા વાલા, આપણે ત્યાં નિત્ય ભાગવત છે. સુબોધનીજી પ્રમાણે નિત્ય મિનિમમ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે 3 અધ્યાયનો તો પાઠ કરવો જોઈએ, અને 1 અધ્યાય તો કમસે કમ વાંચવો જોઈએ મિનિમમ. નિત્ય 1 અધ્યાય, ભલે અનુવાદ તો અનુવાદ વાંચો, પણ ભાગવતજીનો 1 અધ્યાય તો વૈષ્ણવે નિત્ય વાંચવો તો જોઈએ. આ હરિની લીલાઓ છે. અને આ 3જા સ્કંદ થી સર્ગ લીલાથી પ્રારંભ થાય. પ્રથમ લીલા, સર્ગ મીન્સ ક્રિએશન. મહાપ્રભુજી કહે છે કે આમાંથી એક લીલાના શ્રવણથી જ હરિમાં ભક્તિ ઉત્પન્ન થાય છે, તો જેને 10 વિધ લીલા જે શ્રવણ કરે એનું ભાગ્યનું તો કહેવું જ શું. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય, આ 10 વિધ આપણે જે મંગલાચરણ કર્યું એ ભાગવતાર્થ પ્રકરણનું મંગલાચરણ છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલા યુતમ સદા. મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે, આપણે ત્યાં નિત્ય લીલાવાદ છે, એટલે કે લીલા નેવર સ્ટોપ્સ, એ ચાલતી જ રહે. આ આખી સૃષ્ટિ પણ લીલા જ છે ને. આખો સાયક્લિકલ ક્રમ છે, ઉત્પત્તિ સ્થિતિ લયનો જે સાયક્લિકલ આખી ડિઝાઇન છે ને, એ આખી ચાલે છે. ધેટ ઇઝ લીલા. એ નિત્ય. અહીં જો બ્રહ્મની વેદમાં ઉપનિષદમાં જે સૃષ્ટિ પ્રક્રિયા બતાવી છે એ બ્રહ્મનું કર્મ છે, પણ અહીંયા તો આ જે સર્ગ બતાવ્યો છે ને, મહાપ્રભુજી કહે છે એ પણ લીલાત્મક છે. બ્રહ્મના ભગવાન તરીકેનું જે પાસું છે ને, એ એંગલથી આખું જે શ્રીમદ ભાગવત છે એ ભગવદ લીલા જ ગાય છે. ભગવદ લીલા સિવાય કઈ નથી. બધે કૃષ્ણ 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 સિવાય કઈ નથી. તો એ ભગવદ લીલાર્થે જે સૃષ્ટિ પ્રક્રિયા આખી સૃષ્ટિનો ક્રમ થયો એ અહીં બતાવવામાં આવ્યું. આ લીલાને આ મહાત્મ્ય જ્ઞાન છે, અને દરેક તત્વચિંતકો માટે એક એમ કહો ને કે પાયાનો પ્રશ્ન છે. હું ઘણી વખત મેં કહ્યું છે, હું જ્યારે ફર્સ્ટ ટાઈમ યુકે ગયો તો યુકે જઈ અને ત્યાં પધરામણીઓ ચાલતી હતી. મને યાદ નથી કયા એરિયામાં, પણ ક્યાંય પધરામણીમાં અમે ગયા, અને જ્યારે બધો ક્રમ થઈ ગયો ને છેલ્લે આરતી, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન ને બધું થઈ ગયું, દંડવત કરી લીધા અને અમે નીકળવાની તૈયારી, ત્યાં એ ઘરમાં એ લોકોની 6 વર્ષની નાની બેબી હતી, છોકરી. એણે મારી બંડી ખેંચી, એટલે મેં એની સામે જોયું તો એણે કહ્યું કે આઈ વોન્ટ ટુ આસ્ક એ ક્વેશ્ચન. મને આશ્ચર્ય થયું કે આટલી નાની 6 વર્ષની છોકરીને શું પૂછવું હશે, એટલે મેં કહ્યું પૂછ, શું પૂછવું તારે? તો એણે મને કહ્યું, અમે બહાર પોર્ચમાં ઉભા હતા, એણે મને આકાશ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બધું અમે રાતે જોઈએ, સ્ટાર્સ ને મૂન ને આ સન ને, આ બધું આવ્યું ક્યાંથી, કોણે બનાવ્યું? આઈ વોઝ
શોક્ડ એન્ડ સરપ્રાઇઝ. શોક્ડ એટલે કે 6 વર્ષની છોકરીને આવો પ્રશ્ન થાય છે. મોટા મોટાઓને નથી થતો, મોટા મોટાઓને આ ક્વેશ્ચન નથી થતો. એ નાની 6 વર્ષની છોકરીએ મને પૂછ્યું કે આ ક્યાંથી થાય છે, આ બધું ક્યાંથી આવે. તત્વચિંતકોએ આની જ મથામણ કરી છે મારા વાલ. જેટલા ધર્મોના તમે ગ્રંથો, દરેકે સૃષ્ટિ પ્રક્રિયાની કંઈક કંઈક થિયરી, ચાહે ધર્મ હોય ચાહે વિજ્ઞાન હોય. અને આપણે જોશું એ ભી આગળ કે વિજ્ઞાન જે બિગ બેંગ કહે છે ને એ જ વાતને આપણું વેદ કહે છે. પ્રેઝન્ટેશન એનું જુદું છે, ખાલી વાત ઈ જ છે. તો દરેકે કંઈક કંઈક, ચાહે ઇસ્લામ હોય, ચાહે ક્રિશ્ચિયાનિટી હોય, પારસીઓ હોય, યહૂદીઓ હોય, આ દરેકે સૃષ્ટિ પ્રક્રિયાને કોઈને કોઈ રીતે સમજાવી છે કે ભાઈ જેમ બાઇબલમાં કહ્યું કે લેટ ધેર બી અ લાઇટ, ભગવાને કહી દીધું કે પ્રકાશ થાવ એટલે પ્રકાશ થઈ ગયો. કુરાનમાં કહ્યું કે કુન, અલ્લાહે કુન બોલ્યું કે થાવ એટલે થઈ ગયું, થાવા લાગ્યું. તો આપણે ત્યાં ભી સહેકાકીના રમતે સદ્વિતીયમ ઈચ્છતે, એને ઈચ્છા થઈ બહુ થવાની, તો એકમાંથી બહુ થઈ ગયા. તો મારા વાલા, એ બધા મૂળ પ્રશ્નો આ ત્રીજા સ્કંદમાં છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. શ્રી આચાર્ય ચરણ કારિકામાં આજ્ઞા કરે કે અધિકારી સુસાંગમ હિ શ્રવણમ સુનિરૂપિતમ સ્કંધદ્વયેન શેષેષુ ક્રિયતે વિષયાવિદા. અધિકારીઓએ શ્રવણનું અંગ સહિત 2 સ્કંધોથી નિરૂપણ કર્યું. પેલા 2 સ્કંધોમાં શ્રવણના સાધન, અધિકાર એની ચર્ચા કરી. હવે લીલાઓ છે, કેનું શ્રવણ કરવાનું છે, હવે એ ચાલુ થાય છે. ત્રીજા સ્કંદથી એ સર્ગ લીલા ચાલુ થાય છે. આ ત્રીજા સ્કંદમાં સર્ગનું વર્ણન વાળો આ સ્કંદ છે એ 33 અધ્યાયનો છે. આમાં 33 અધ્યાય, 33 અધ્યાયોથી સર્ગનું વર્ણન કરેલું છે. લોકે સર્ગ વિસર્ગો હિ યાદ્રશો નેહતો મતો કિંતુ તૌ લીલયા વાચ્યો તેન સ્કંધ દ્વયમ તતમ. લોકમાં જેવા સર્ગ અને વિસર્ગ છે તે અહીં ઈચ્છેલા નથી, પરંતુ લીલાથી તે 2 કહેવાના છે. એટલે સર્ગ અને વિસર્ગ જુદી લીલાઓ તરીકે કહેવામાં આવશે. ભૂત માત્રેન્દ્રિય ધ્યામ જન્મ સર્ગ ઉદાહ્યત. પંચ મહાભૂત, પંચ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, આ બધાનું જે ઉત્પત્તિ છે, બુદ્ધિ, આ બધાનો જે જન્મ છે એને સર્ગ કહેલો. આ બધા કારણો. કારણો શેના કારણો છે? તમને સ્પર્શ કેમ અનુભવાય છે? કેમ કે તન્માત્રાઓ છે, કેમ કે ઇન્દ્રિયો છે. જોવો, ભગવાને આખું જે આ સ્ટ્રક્ચર છે એ એવું ઊભું કર્યું છે કે એક વિના બીજું હાલે એમ નથી. બધું ઇન્ટરકનેક્ટેડ છે. સાપેક્ષવાદને ભી અહીંયા આપણે વિચારી શકીએ. થિયરી ઓફ રિલેટિવિટી જે સાયન્સમાં કહેવામાં આવી છે, આઇન્સ્ટાઈન આઈ થિંક, તો એને આપણે વિચારી શકીએ. પણ આપણે એમ વિચારીએ કે હું કરું છું, પણ ખરેખર હું કોણ? જો ગજબ વસ્તુ છે, ભગવદ માયા જો તમે સૃષ્ટિની, તમે વિચારવા બેસો કે હું જેને હું કહું છું ઈ હું કોણ ખરેખર? શું આ દેહ હું છું? શું આ આત્મા એકલી હું છું? આ આખું કે આ ઇન્દ્રિયો હું છું? બુદ્ધિ હું છું? અહંકાર હું છું? ક્યાંય તમે શ્યોરિટીથી એક વસ્તુમાં નહીં કહી શકો કે હું ચેતન માત્ર છું. આખું આ બધી વસ્તુનું જે બખડ જંતર, અમારા કાઠિયાવાડીમાં કહેવામાં, બખડ જંતર એટલે જાજુ બધું ભેગું કરીને એક વસ્તુ હાલતી હોય ને એને કહેવાય. તો એવું આખું આ ઊભું કરેલું છે. જેવી રીતે કમ્પ્યુટર. કમ્પ્યુટર ખરેખર શું છે?
ખાલી શું આ ડબલ્યુ છે એ જ કમ્પ્યુટર છે, તો એટલું ડબલ્યુ શું કામનું? અંદર કોઈ જાતનો સોફ્ટવેર જ ના હોય, કમાન્ડ કોઈ એને દઈ શકતા ના હોય, કોઈ કમાન્ડ ઝીલી શકતું ના હોય, તો એકલી સ્ક્રીન કે એકલું કીબોર્ડ શું કામ? તો એના માટે એને ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધું જોઈએ ને. આ સોફ્ટવેર છે એ કમ્પ્યુટર નું અંતઃકરણ છે, એમ વાત સમજો. એ એનું અંતઃકરણ છે અને એમાં અંદર બધું. તો એવી રીતે કારણો જે છે કે જેના કારણે સંસારમાં આ સર્ગમાં ઉત્પન્ન થઈ આપણે સ્થિતિ કરીએ છીએ અને બધા વિષયોને ભોગવીએ છીએ, એના કારણોની ઉત્પત્તિ જે પંચ મહાભૂત પૃથ્વી, તેજ, જલ, વાયુ, આકાશ, અગ્નિ આ બધાની ઉત્પત્તિ, પંચ તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આગળ ડિટેલમાં આ બધું આવશે. અહીં કારિકાનો અર્થ હું કહું છું. આ બધાની ઇન્દ્રિયો, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એની ઉત્પત્તિ, બુદ્ધિની ઉત્પત્તિ. તો આ બધા તત્વોની જે ઉત્પત્તિ છે, આપણે ત્યાં 28 તત્વો કહેવામાં આવ્યા છે. કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, મહત તત્વ, આખું બખડ જંતર છે મારા વાલા. પણ આવ્યું છે ક્યાંથી બધું? જેમ હવે તમને એમ થાય કે એક બ્રહ્મમાંથી આટલું બધું કેમ આવી ગયું? આ જ બધા પ્રશ્નો આ ત્રીજા સ્કંદમાં વિદુરજીને થયા છે અને મૈત્રેય ઋષિએ એના સમાધાન કર્યા છે કે એક આટલામાંથી આટલું બધું કઈ રીતે થઈ ગયું? સિંગ્યુલારિટી જેમ સાયન્સ કહે છે ને કે પેલા કઈ નતું, અચાનક એક મોટો ધડાકો થયો. આપણે હિરણ્ય ગર્ભ જ કહે છે, એ અંડ રૂપમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે ને એમાં અચાનક મોટો ધડાકો થયો અને બધું પ્રગટ થઈ ગયું. લેટ ધેર બી લાઇટ એ ટાઈપનું ભગવાનને થયું કે એકમાંથી વધારે થાવ. તો પ્રેઝન્ટેશન જુદું છે, વાત એ જ છે. એ જ વાત આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે. તો અહીં દરેક પ્રકારની સૃષ્ટિ જે ભગવાને સર્ગ પ્રગટ કર્યું એના કારણોની ઉત્પત્તિ છે, એટલા માટે અહીં સર્ગ લીલા આ ભગવાનની કહેલી છે. મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ એ સર્ગ કહેલો છે. અહીં બે વાત, અત્રાર્થો દ્વિવિધોપ્યસ્તિ વિવિક્ષિતે ઇતિ સ્ફુર. બે વાત અહીં બહુ જ સ્ફુટ થાય છે. સ્ફુટ થાય છે એટલે કે સ્કંધમાંથી એક જે મેસેજ એકદમ આપણને બહાર આવીને દેખાય છે એવો કે બ્રહ્મથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને બીજી બ્રહ્મ માટે ઉત્પન્ન થાય છે. આ બધું એના માટે છે. એ જ્યારે મારા વાલા આપણે ભૂલી જાય છીએ ને ત્યારે આપણે સર્ગ લીલા ભૂલી જાય. સર્ગ લીલા યાદ રહીએ ને તો બધો ખ્યાલ આવે કે સર્ગ ક્યાંથી થયો છે ને કેના માટે છે. ઈ યાદ રહીએ તો આપણી ભક્તિ અક્ષુણ રહીએ, બાકી ઉપાધિ થાય. આપણે જ્યારથી બધું મારા માટે એવું મગજમાં ઠાલવી દીધું ને એના કારણે ભક્તિનો ઓલું મારું માં વ્રજમાં ગયો હોય પણ યમુનાજીનો, બેઠકજીનો આનંદ ના લઈ શકે. સેવામાં બેઠો હોય પણ આનંદ ના લઈ, કેમ કે મહાત્મ્ય નથી. તો આપણા પ્રભુનું મહાત્મ્ય આ સર્ગ લીલાથી આપણને કે એ મૂળ છે, ક્યાંથી બધું આવ્યું છે. અને જે કઈ આવ્યું છે એ ક્રીડાર્થમ, ભગવાને આપણે ત્યાં આપણા વાદ પ્રમાણે મહાપ્રભુજી કહે છે લીલયા. ભગવાને લીલા માત્રમાં ક્રીડા કરવા માટે આ સર્ગની રચના, સૃષ્ટિની રચના કરી દીધી. પહેલા 4 અધ્યાય અહીં જો ત્રીજા સ્કંધમાં મુખ્યત્વે 2 પ્રકરણ છે, પછી તો એના પેટા પ્રકરણો બી 5 છે, પણ મુખ્ય રીતે 2 પ્રકરણ છે. 1 થી 19 અધ્યાય એ બંધ સૃષ્ટિ પ્રકરણ છે અને 20 થી 33 અધ્યાય સુધી
એ મુક્ત સૃષ્ટિ પ્રકરણ છે. આખું જેમ મેં કહ્યું સાયક્લિકલ છે મારા વાલા. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. આઈ ડોન્ટ નો કેમ અમુક ને અવાજ નથી આવતો. મારી તરફથી તો મારા વાલા ફૂલ વોલ્યુમમાં ચાલે છે, કદાચ કોઈને અહીં પણ સંભળાય ક્લિયર. સરસ. હા હા. તો મારા વાલા મુખ્યત્વે આ બે પ્રકરણ છે, 1 to 19 બંધ સૃષ્ટિ એન્ડ 20th to 33 એ મુક્ત સૃષ્ટિ પ્રકરણ. બધી પ્રકારનો જોવો, આ ભી એક મજાની વાત છે. ભગવાને કેમ કે સર્વ ભવન સમર્થ રૂપા માયા જે છે એના દ્વારા એવી સૃષ્ટિની રચના કરી કે જે બંધ છે એ ભી આવે છે અને મુક્ત જે મુક્ત થઈ ગયા છે એ ભી આવે. જેમ સનકાદિક ઋષિઓએ જય વિજયને દ્વારપાલોને શ્રાપ, હવે એ વૈકુંઠમાં હતા મુક્ત જીવો, એ પાછા બંધમાં આવ્યા. તો આખી એવી ગેમ છે કે જે મુક્ત છે એ બંધ થાય અને બંધ છે એ મુક્ત થાય. ત્યાં ભગવાન પણ બંધાય છે ને પાછા, ભક્તિથી બંધાય છે. તો એ પ્રકારની આખી ક્રીડા ભગવાને પોતાની ઈચ્છા માત્રથી પ્રગટ કરી દીધી અને બધી પ્રકારની સૃષ્ટિ, બંધ સૃષ્ટિમાં પણ એના પેટા પ્રકરણોમાં 5 પ્રકરણ છે. ગુણાતીત પ્રકરણ, સગુણ સૃષ્ટિનું પ્રકરણ, કાલ સૃષ્ટિનું પ્રકરણ, મુક્ત જીવ સૃષ્ટિ ઉપોદ્ઘાત અને મુક્ત જીવ સૃષ્ટિ. આમ 5 પ્રકરણ બંધ સૃષ્ટિના છે. એવી જ રીતે પેટા પ્રકરણ મુક્ત સૃષ્ટિના પણ તત્વ મુક્તિ, કાલ મુક્તિ, ગુણાતીત મુક્તિ, સગુણ મુક્તિ અને જીવ મુક્તિ. આ રીતે આના ભી પ્રકરણો આમાં કરવામાં આવ્યા છે. 4 દિવસમાં જેટલું પહોંચાશે જેટલું લેવાશે, એટલે મુખ્યત્વે એપેટાઇઝરની જેમ જે મુખ્ય અંશો છે એને આપણે જોશું. કેમ કે સુબોધનીજી તો જેમ મેં કહ્યું મારા વાલા, એક એક શ્લોકનો વિચાર કરીને આપણે ચાલીએ ને તો બહુ આનંદ ભી આવે ને બધું આપણે કવર કરી શકીએ. એટલે નિત્ય ભાગવત એ અતિશય જરૂરી છે. નિત્ય સંપર્કમાં રહેશો તો મહાત્મ્ય જ્ઞાન થાય. હવે અધિકારની વાત કહેવામાં આવી છે. જેવાથી ભગવાનનો ભોગ સિદ્ધ થાય તેવાનો સર્ગ કહેલો છે. 4 અધ્યાયથી કથા સંબંધી અધિકાર અને સાધન કહેલા છે. જો અધિકાર ના હોય, દયારામભાઈ સેલામાં શું સમજાવે આપણને? જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં તરે. હવે અધિકાર અહીંયા વિદુરજીનો એ ઉત્તમ અધિકાર બતાવ્યો છે ભગવદ લીલાના શ્રવણમાં. કેમ કે અધિકાર હોય ત્યારે જ લીલા ફલ પ્રાપ્ત કરાવનારી થાય છે, એમ આચાર્ય ચરણ આપણને સમજાવે છે. તો એક લીલામાં પણ અધિકાર થવાથી ફલ પ્રાપ્તિ થાય તો 10 પ્રકારની લીલાનું તો કહેવું જ છે. એમ જણાવવા વિદુરની કથા કહેવામાં આવી છે. વિદુરજી બદ્રિકાશ્રમ તરફ જતા જતા ઉદ્ધવજીને મળ્યા. ત્યારબાદ આપ મૈત્રેય ઋષિ પાસે ગયા ઉદ્ધવજીના કહેવા પર. એ આખી કથા એ એમનો અધિકાર દર્શાવનારી છે કે કથામાં એમનો, અને ગુણાતીત પ્રકરણ છે હો. આ ગુણાતીત ભાવ છે. ગ્રહમાં આસક્તિ છૂટી જાવી, ભગવાન માટે વિચરણ તીર્થોનું પર્યટન કરવું, આ બધું જે અધિકાર દર્શાવે છે. અને વિદુરજીને તો ઉત્તમ કહ્યા છે. જો કે ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજા છે, પણ ભગવદ સેવાનો રસ વિદુરજીએ ચાખેલો છે, એમ આચાર્ય ચરણ કહે છે. એટલે એમની ઉત્તમતા વિશેષ છે લીલાઓના શ્રવણમાં. એ અધિકાર પ્રકરણમાં પહેલા અધ્યાયમાં ઉત્તમ દેહ થવાનું કારણ
કે સંસ્કાર પામેલા મહાભૂતોનો 3 પ્રકારનો સર્ગ કહેલો. જો કેટલી સુંદર વાત. અહીં ભક્તનો સર્ગ છે, ભક્તની સૃષ્ટિ છે. તો અલૌકિક દેહ ઇન્દ્રિયો થાવી એ મહાભૂતો થાવા ઈ સર્ગ છે, ક્રિએશન છે ને, એ બી એક ક્રિએશન છે ભગવાનનું, ભાવનું ક્રિએશન. તો અહીં મહાભૂતોની એટલે એ શુદ્ધિ કહેવામાં આવી મહાભૂતોની, તેનાથી તીર્થના સંગ દ્વારા, ભગવાનના ગુણોના સ્મરણથી અને ભક્તોથી અને કથાથી. આ રીતે 5 પ્રકારે પંચ મહાભૂતોના સંસ્કાર કહેલા છે. કેટલી સુંદર વાત. જે આપણા પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ છે એની શુદ્ધિ, આ વાત છે મારા વાલા. એ પંચ મહાભૂતની શુદ્ધિ એ આ રીતે તીર્થ સંગથી, ભગવાનના ગુણોના સ્મરણથી, એ 2 તીર્થોથી, હરિ પોતાથી, ભગવાનના સ્વરૂપથી, ભક્તોના સંગથી અને કથાથી, આ 5 પ્રકારે આપણી અંદરના જે આ પંચ મહાભૂતો છે એ શુદ્ધ થાય. આ એનું સર્ગ છે. ત્યારબાદ આ ભાગવત શાસ્ત્રમાં પહેલાના દેહના નાશની જરૂર નથી, કારણ કે ભક્તિ માર્ગમાં બધા અધિકારી છે. મર્યા પછી કંઈક થાય એવું નથી. આ લીલા શ્રવણ કરીને અત્યારે ભી એ ભક્તિને આપણે પ્રાપ્ત કરી શકીએ. હવે વિદુરજી એ કોણ છે? જો ગયા સ્કંધમાં બ્રહ્માજી દ્વારા વિરાટ પુરુષનું વર્ણન ને એ બધું આપણે થોડું જોઈ ગયા સંક્ષિપ્તમાં. અહીં આખો સર્ગ ડિટેલમાં કહેવાશે, પણ એ પહેલા એ જે અધિકાર રૂપ શ્રોતા એવા વિદુરજી છે, ઉત્તમ અધિકારી, એમની વાત કહેવામાં આવે છે. અહીં એ પ્રશ્નથી ચાલુ થાય છે કે શ્રી શુક ઉવાચ, સર્ગના વિષયમાં વિદુરની કથા જ યોગ્ય છે એમ માની તે કથા લાવવા માટે શુક પણ વિદુરે એવો પ્રશ્ન કરેલો એમ કહીને રાજાને સંબોધે છે. એવમ એતત પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગ્રહમ હૃદિ. પોતાનું સમૃદ્ધિ વાળું ઘર તજીને વનમાં પ્રવેશ કરેલા ક્ષત્રાએ, ક્ષત્રા એટલે વિદુરજી, ભગવાન મૈત્રેયને પહેલા આવી રીતે આ પ્રશ્ન કરેલો. આચાર્ય ચરણ કહે છે, બહુ સુંદર વાત, કે વિદુરે મૈત્રેયને આવી જ રીતે પ્રશ્ન કહેલો, કારણ કે પૂછેલા બધા પદાર્થો કહેવા યોગ્ય હોતા નથી. જે તે પ્રશ્ન કરનારને હિતકારી હોય તે જ કહેવા યોગ્ય હોય એવો ભાવ છે. બધા ભગવાનની કેટલીક કથા સાંભળીને તે હૃદયમાં ઉતરે ત્યારે તે દ્રઢ થાય તે માટે વધારે પ્રશ્ન કરે છે. તેથી શ્રવણ કરનારનો અર્થ સર્યો એમ કહેલું. તેમના હોય તો શંકાને લીધે તજેલું ઘર હોય કહેવું યોગ્ય નથી. હવે અહીં મૈત્રેય ઋષિને ભગવાન કહેલા છે કે વિદુરે ક્ષત્રાએ ભગવાન મૈત્રેયને પૂછ્યું. તો આપણને એમ થાય કે મૈત્રેયને ભગવાન કેમ કહેલા છે? આચાર્ય ચરણ બહુ સુંદર ભાવ બતાવે છે કે ભગવાન પણ 2 પ્રકારનું હોય. 2 પ્રકારનું કયું? એક તો સદાનું એટલે કે નિત્યત્વ જે ભગવાનમાં છે, અને એક ઉત્પન્ન થયેલું. હજી તમને આ વાત જો ના સમજાતી હોય મારા વાલા, તો તમે વાર્તાઓ વાંચો, એમાં ભગવદીઓમાં અલૌકિક સામર્થ્ય અમુક દેખાય. કે ઓલું દહીંમાંથી દૂધ કરી દીધું,
જલ ઉપર ચાલવા લાગ્યા, દેવીને વૈષ્ણવ કરી દીધી. આ બધું છે ને ભગવાનપણું છે. પણ એ સદાવાળું નથી, ઉત્પન્ન થયેલું છે ભગવાનની કથાના, એમના સેવાના સંગથી. જેવી રીતે ઓલું મેટલ હોય એની સાથે લોચુંબક ને ઘસે રાખો તો એના ગુણ એમાં આવી જાય. એ રીતની આ વાત છે. એમાં જે ચુંબકત્વ છે એ સદાનું નથી. કોઈ મેટલમાં એ ચુંબકત્વ આવી જાય છે તો એ સદાનું નથી, ઉત્પન્ન થયેલું છે. સમજ્યા વાતને? તો એવી રીતે અહીં મૈત્રેયનો એ ભગવદ સંબંધ મૈત્રેય ઋષિનો બતાવવા એમને ભગવાન સંબોધિત કર્યા છે કે એમના દ્વારા જે કાંઈ પ્રાપ્ત થશે એ એમને હિતકારી જ પ્રાપ્ત થશે, કેમ કે એ ભગવત સંબંધી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય, અહીં કરે છે કે સર્વના ઈશ્વર ભગવાન એવા પૌરવના ઘરને તજીને, એટલે કે કૌરવોએ એમને રહેવા માટે ભગવાનને દુશાસનનું મહેલ ઓફર કર્યું હતું કે આપ અહીંયા દૂત તરીકે આપ ગયા હતા ને યુદ્ધ પહેલા, સમજાવવા દૂત તરીકે ગયા હતા. તો એમણે દૂતને આપણે એકોમોડેશન દેવું પડે ને, એ મેનર પ્રમાણે કૌરવોએ બધી તૈયારી કરી લીધી. શકુનીએ, દુર્યોધને વિનંતી કરી કેટલી કે આપ અહીંયા બિરાજો, પણ એનો ત્યાગ કરીને એ ભગવાને ક્યાં પ્રવેશ કર્યો? વિદુરજીના ઘરે. કેમ કે વિદુરજીના ઘરને એ પોતાનું કરેલું. સુબોધનીજીમાં આપ કહે છે કે એ ઘરને ભગવાને પોતાનું કરેલું છે, પોતાનું માનેલું છે. હવે લોકમાં એ માન્યતા છે એમ નહીં, પણ ભગવાને વ્યવહાર પણ એવું કર્યો. પોતાનું માનતા હોય તો જ સામેથી જાય ને. ગમે એના ઘરમાં જઈને તમે ઓલું સામાન લઈને ઘરી જાઓ કે અમે 2 દી રોકાશું, એવી રીતે ના હોય. જ્યાં આપણે પોતાનું માનતા હોય ત્યાં આપણે સામેથી જાય બધે. તો ભગવાન આવો જે દુશાસનનો મહેલ હતો મારા વાલા, જો આ બધી ખાલી વાર્તા ના સમજતા હો, આમાંથી ઘણી બધી વસ્તુ લેવાની છે, શીખવાની છે. દુશાસનનો મહેલ કેવો હતો તો કહે છે પૌરવેન્દ્ર. સુખદેવજીના શબ્દો જોવો કે ઇન્દ્રના મહેલથી પણ વિશેષ વૈભવ જેનો હતો એવો મહેલ ભગવાનને ઓફર કર્યો કે આપ અહીંયા બિરાજો. પણ ઈ છોડીને ભગવાન ક્યાં પધાર્યા? વિદુરજીના ઘરે. હવે આપ કહે છે કે ઇન્દ્રના ઘરથી પણ ઉત્તમ દુશાસનનું ઘર ભગવાનને રહેવા માટે હતું, અને હતું સાથે સાથે પ્રાર્થના કરેલી હતી કે આપ અહીંયા બિરાજો. એટલે અહીંયા જવું યોગ્ય જ હતું. પ્રભુ અહીંયા પધારતા તો કઈ ખોટું નતું, પ્રભુને યોગ્ય બી હતું, અને પ્રાર્થના બી, રિક્વેસ્ટ બી આપણે એમ કહે ભાઈ વિનંતી નથી કરી, પ્રાર્થના નથી કરી, ના કરી હતી. દુર્યોધને પ્રાર્થના કરી, બધાએ ત્યાં પણ, કેમ કે દૂતપણું કરવાય પધારેલા હતા, એટલે પોલિટિકલી પણ એ કરેક્ટ વસ્તુ હતી કે ત્યાં જવું જોઈએ. જો કેટલા રીઝન્સ દે છે મહાપ્રભુજી કે ભગવાને દુશાસનનું જે ઇન્વિટેશન હતું એ સ્વીકારવું યોગ્ય હતું. કેમ કે એક તો વૈભવની રીતે એ ભગવાનને યોગ્ય હતું. બીજી વસ્તુ કે એની વિનંતી ભી કરવામાં આવી હતી, પ્રાર્થના ભી કરવામાં આવી હતી. અને ત્રીજી વસ્તુ કે ભગવાન દૂત તરીકે ગયા હતા. તો it is politically correct to stay there. જ્યાં દૂત થઈને ગયા હોય એ જે એકોમોડેશન ઓફર કરે એ પોલિટિકલી ત્યાં રહેવું જ યોગ્ય છે. પણ છતાંય ભગવાન એ છોડીને ભગવાને વિદુરના ઘરમાં પ્રવેશ કરેલો. જો અહીં શબ્દ ઉપર ધ્યાન દો, પ્રવેશ કરેલો વિદુરના ઘરમાં.
તો આપ તો ભક્તોનું કાર્ય સાધવા વાળા છો, સર્વ ઉત્તમ પૂર્ણ ગુણ વાળા ભગવાને ઉત્તમ સ્થાનમાં રહેવું જ યોગ્ય છે. તો વિદુરનું ઘર કેમ ઉત્તમ છે? તો કહે છે કે ત્યાં અભક્તપણું નથી અને દૈત્યપણું નથી. વાહ, ભલે આટલો વૈભવ છે, ભલે ત્યાં આટલી સુખ સુવિધા છે, ભલે ઇટ ઇઝ પોલિટિકલી કરેક્ટ, રાજનૈતિક રીતે કેમ કે દૂત તરીકે ગયા છે તો ત્યાં રોકાવું યોગ્ય, એ ભલે બધું છે, પણ ત્યાં અભક્તતા છે અને દૈત્યતા છે, અધર્મ છે. આ ખાલી કથા નહીં સમજવી મારા વાલા, ભક્તિનો જ સ્વીકાર ભગવાન કરે છે. આનાથી વિદુરજીના આ પ્રસંગથી એ વાતને બતાવી છે. આ અધિકાર મહાત્મ્ય જ્ઞાન ભી એ ભક્તિ દ્વારા જ થાય હો, એનાથી અધિકાર સિદ્ધિ થાય. બાકી આપણે ઓમાં જ રહી જાય કે આનું રીઝન શું ને આનું રીઝન શું ને આનું, પણ બધા રીઝન નું રીઝન જે રૂટ છે ઈ કૃષ્ણ છે. ઈ મહાત્મ્ય હશે ને તો બધું સરખે સરખું ચાલશે. આપણે ત્યાં કહેવામાં આવે ને કરતા કારયિતા હરિ, તો સર્ગલીલા થી એ જ્ઞાન થાય કે આ બધાનું જે રૂટ કોઝ છે ઈ શું છે. જેમ પેલી છોકરીએ પૂછ્યું કે આ બધું ક્યાંથી આવ્યું, કઈક તો એની થિયરી આપવી પડશે ને. ચાલો, ભગવાન નથી, નાસ્તિકોએ એની થિયરી આપી છે. કોઈએ કહ્યું કે સૃષ્ટિનો અનિશ્વરી દર્શન જેટલા છે એને કહ્યું કે આ તો સ્વાભાવિક ક્રિયા છે, એક નેચરલ પ્રોસેસના કારણે સ્વભાવથી આ બધું થાય છે. કોઈ કહે છે કે એકબીજાના પ્રભાવથી આ બધું થાય છે, પણ આપણા આચાર્ય ચરણ કહે છે કે આ બધું લીલા છે, લીલાથી થાય. તથૈવ તસ્ય લીલેતિ. તો એ સર્ગાદી લીલા ને હું મહાત્મ્ય આપણે જાણશું ત્યારે એ સ્વરૂપમાં સ્નેહરૂપ ભક્તિ ઉત્પન્ન થાય, અને એ સ્નેહરૂપ ભક્તિના કારણે ભગવાનના સ્વરૂપનું પ્રોપર જ્ઞાન આપણને એમની કૃપાથી પ્રાપ્ત થાય. ભગવાન એ ભક્તિને પ્રિફર કરે છે, એટલે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ છે મારા વાલા. કદાચ ઇન્દ્રથી ઊંચો વૈભવ ભલે ને ના હોય, પણ અભક્તપણું હશે ને તો ભગવાન આવતા વિચાર કરશે કે ના, અહીંયા ના જવાય. આ એવી વસ્તુ છે કે આપણે કેમ કે પોતાનું માનતા હતા, જેને પોતાનો માનીએ ને એને અંદર વાણી દ્વારા પ્રવેશ કરવામાં બી આપણે વિચારતા નથી. એને આપણે ખીજાઈ બી લઈએ, કાંઈ બી કહી લઈએ, કેમ કે આપણે એને પોતાનો માનીએ અને આપણને એના ઉપર ભરોસો છે કે આને કોઈ રીતનું આની સાથે મારે ફોર્મલ રહેવાની જરૂર નથી. થાય ને, લૌકિકમાં એવી વસ્તુ થાય કે નહીં? તો અહીં તો ભગવાન છે, તો ભગવાન માટે એવો પ્રેમ જ્યાં હોય ને ત્યાં પ્રભુ પધારે. આપણે ત્યાં એ ઓલું ગાય છીએ સુરદાસજી નું સબસે ઊંચી પ્રેમ સગાઈ, એમાં વિદુરજીનો એ વાત આવે. તો ભગવાને એ બધા જે જેટલા વૈભવ હતા એ શું કામ છોડ્યા? કે વિદુરજીના ઘરમાં અભક્તપણા અને દૈત્યપણાના ધર્મો હોવાનો કોઈ ભય ના. ભગવાનને એ વાતાવરણ ગમતું નથી જ્યાં અભક્તતા હોય, જ્યાં દૈત્યપણું. દૈત્યપણું શું છે આપણામાં? મારા વાલા, એઝ એ વૈષ્ણવ, એઝ એ ભક્ત, એઝ એ સેવક, જો આપણે આપણી આઈડેન્ટિટી એવી માનતા હોઈએ તો કૃષ્ણ સંબંધ થી, કૃષ્ણ સુખ થી કોઈ ઇતર, કોઈ ડિફરન્ટ ભાવ આવો ને એ જ અભક્તપણું છે. કૃષ્ણના સુખના વિચાર રૂપ ક્રિયાથી કોઈ જુદી વિચારની ક્રિયા, લૌકિક ક્રિયા થઈ, એ જ દૈત્યપણું છે.
તો આપણા ઘરે બી પ્રભુ પધાર્યા છે, તો આપણને કઈક મહાપ્રભુજીની લાગવગ કામ આવી ગઈ છે મારા વાલા. પણ પ્રભુ ક્યાં પ્રસન્નતાથી બિરાજે ઈ આમાંથી જોવાનું છે કે ભાઈ આવી ક્વોલિટીઝ હોય ને એ ઘરમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે, કે જ્યાં ભક્તિ હોય, જ્યાં સ્નેહ હોય. જેમ કહ્યું ને કે નિરખત આવત હી હર્ષે નહીં, નૈનન બહે સને, તુલસી તહા ના જાઈએ, કંચન બરસે. લૌકિક માટે તુલસીદાસજી કહે છે કે જ્યાં તમે જાઓ, જે ઘરમાં જાઓ, જો અહીંયા ઓલું લાગુ પડો એક્ઝેક્ટલી આ પ્રસંગમાં કે મોહન મલપંતા ઘેરે આવ્યા. મલપંતા સામેથી પધાર્યા, વિદુરજીના ઘરને પોતાનું માનીને પધાર્યા. આ ભક્ત જો કર્ષયતી કૃષ્ણ, આખું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. સર્ગ લીલા જે અજન્મા છે એ જન્મ લે છે, જે મુક્ત છે એ બંધાય છે, બંધાયેલા છે એ મુક્ત થાય છે. આખી વિરુદ્ધ ધર્માશ્રય ક્રીડા. જે નિર્ગુણ છે એ સગુણતામાં વિવિધ રૂપ ધરે છે. જો મુક્તિના જેટલા પ્રકારો છે ને એનું એક્ઝેક્ટ ઓપોઝિટ આ સૃષ્ટિ છે. એ બી આપણે વિચાર કરશું, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આખી વિરુદ્ધ ધર્માશ્રય લીલા મારા વાલા આ સર્ગથી આપણે એ પ્રભુની જોઈ શકીએ કે એ માયાને કારણે બ્રહ્મ ભગવાન કેવા વિરુદ્ધ ધર્માશ્રય છે કે બધા વિરુદ્ધ રૂપો પણ આપનામાં એક સાથે આશ્રય કરે છે. તો વિદુરજીના પ્રસંગમાંથી આપણે એ જોઈએ કે પોતાનું વિરુદ્ધ ધર્માશ્રય શું છે? બ્રહ્મ તરીકે બધાથી સમાન છે. બ્રહ્મ તરીકે એના માટે આખી સૃષ્ટિ સમાન છે. ના દ્વેષોષ્ટિ ન મે પ્રિય, જેમ ભગવાને કહ્યું કે ના મને કોઈ સાથે દ્વેષ છે, શત્રુતા છે, ના કોઈ મારું પ્રિય છે. પણ ભક્તિથી જે મને એપ્રોચ કરે, જો પાછી અહીંયા વિરુદ્ધ વાત આવી ગઈ ને, એક જગ્યાએ તમે કયો છો કે મને કોઈ, જો આપણે એ વાત નથી સમજતા, આપણને એમ થાય કે આમ કેમ આમે વાત કરી ને આમે વાત કરી. પણ ઓલી વાત બ્રહ્મ તરીકે ભગવાન કરે છે ને અહીં ભગવાન તરીકે કરે છે. જેના બે એના પાસા છે, તત્વ એક જ છે. બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાનીતિ શબ્દેતે. આ એના ત્રણેય પાસા છે. તત્વ તો એક જ છે, પણ ત્રણેયનું કંઈક જે બ્રહ્મ કરે છે એનું અદ્ભુત કર્મ છે, કર્માત્મક સૃષ્ટિ છે, અને ભગવાન કરે છે તો એ લીલા થઈ, લીલાત્મક સૃષ્ટિ છે. તો મારા વાલા અહીં વિરુદ્ધ ધર્માશ્રયતા આપની પ્રગટ થાય છે. વિદુરજીના ઘરને પોતાનું ઘર, કેમ કે એ પ્રશ્ન થયો કે જેને ઘરને પોતાનું માનીને ભગવાન જ્યાં પધાર્યા હતા એવું ઘર વિદુરજીને કેમ છોડવું પડ્યું? રાજાએ એ પ્રશ્ન કર્યો કે સત્તા કે જેના ઘરને ભગવાને પોતાનું ઘર માન્યું હતું અને એમાં પ્રવેશ કર્યો, એવું ઘર વિદુરજીને છોડવું કેમ પડ્યું? પ્રશ્ન આ થયો. એનું કારણ શું એ બતાવો. જો આ બેકગ્રાઉન્ડ આખી સ્ટોરી ચાલે છે, આનાથી સમજાવાય છે શું? સર્ગ લીલા સમજાવાય છે. આખું ભાગવતનું એ સ્ટ્રક્ચર જોજો, મહાપ્રભુજીએ કેટલી ખૂબસૂરતીથી એને ડીકોડ કર્યું છે. આખી સર્ગ લીલા જ સમજાવવામાં આવે છે. હવે મહાભૂતોની સર્ગ પ્રક્રિયા, તન્માત્રાઓની સર્ગ પ્રક્રિયા એ બધી ચાલુ થશે, એનું બેકગ્રાઉન્ડ છે કે ઘર મૂકીને પેલા ગયા. તો એ ઘર મૂકીને કેમ ગયા એવો પ્રશ્ન, કે જે ઘરમાં ભગવાન પોતે પધાર્યા, જે ઘરને ભગવાને પોતાનું માન્યું, એવું ઘર કેમ વિદુરજીએ છોડી દીધું? એ પ્રશ્ન થયો. અને પોતાના પરિવાર સંબંધી પ્રશ્ન બી છે રાજાના. તો કેમ કે પાંડવોના કાકા છે, તો
તો એટલે ભી એમની વાતને જાણવામાં રાજાને વધારે રુચિ છે. તો એણે પૂછ્યું કે કેમ છોડી દીધું? સુબોધનીજીમાં આપ કહે છે કે ભગવદીય હોય તેથી જ ઘરમાં રહેવું ઉત્તમ નથી, પણ ભગવાનના કાર્ય માટે ઘરમાં રહેવું ઉત્તમ છે. જો સુબોધનીજી કેટલી વાત ઝીણવટથી આપણને સમજાવે છે કે જ્યારે વિદુરજીને થયું કે ભગવાનનું કાર્ય તો હવે અહીંયા રહીને નહીં થાય, કેમ કે અધર્મ વ્યાપી ગયો, દુર્યોધને તોછડાઈ કરી, ભગવાન સાથે દૂત તરીકે ગયા અને દુર્યોધને તોછડાઈ કરી અને ધૃતરાષ્ટ્રે બધું પુત્ર મોહમાં એમને એમ જોયે રાખ્યું. દુર્યોધને ભગવાને ત્યાં સુધી કહ્યું કે ચાલ ભાઈ, તારે ઇન્દ્રપ્રસ્થ ના આપવું હોય તો મારી પાસે હજી એક ઓફર છે, એ બીજી ઓફર બી હું કરું. ભગવાને ટ્રાય પૂરેપૂરી કરી. તો ધૃતરાષ્ટ્રે એટલું કહ્યું કે વાંધો નહીં, બીજી ઓફર સાંભળી તો લ્યો. દુર્યોધન તો સાંભળવા જ તૈયાર નતો કે હું પાંડવોને એક નખ બરાબર પણ જમીન નહીં આપું. બધા મોટાઓએ કહ્યું કે ભગવાન બીજી ઓફર કઈક કહે છે, સાંભળી તો લે એટલીસ્ટ, હા કે ના પાડવા પહેલા. ભગવાને કહ્યું કે તમારી ચોઈસ ના કે અમારી ચોઈસ ના, જે તમને અનુકૂળ લાગે એવા 5 ગામ, ખાલી 5 ગામ તમે પાંડવોને આપી દો, એ તમારી સામે યુદ્ધે નહીં ચડે, એ મારી ગેરંટી. ભગવાને પોતે એનું પ્રોમિસ લીધું કે મારા વાક્યો ઉપર પાંડવો ઉભા રહેશે, એ 5 ગામ લઈને રાજી થઈ જશે. એ દુર્યોધન ના માન્યો. આ બધું વિદુરજીએ જોયું. પછી વિદુરજી ત્યાં ગયા. ધૃતરાષ્ટ્ર મોટા ભાઈએ બોલાવ્યા. ત્યારે વિદુરજીએ ઘણી બધી સલાહો આપી, એ ભી આગળ આવશે કે મોટા ભાઈને જ્ઞાન દેવાની. કેમ કે વિદુરજી કોણ છે? વિદુરજી યમરાજ છે. માંડવ્ય ઋષિના શ્રાપથી એને શ્રાપ મળ્યું યમરાજને 100 વર્ષ શુદ્ર થવાનું. એટલે અહીં વિચિત્ર વીર્યની જે દાસી હતી એના થ્રુ વેદવ્યાસજી ના સંતાન રૂપે પ્રગટ થયા અને 100 વર્ષ શુદ્ર નું આયુષ્ય, શુદ્ર તરીકે દાસી પુત્ર કહેવાના. દુર્યોધને ભી અપમાન ઘણું એ રીતે કર્યું. તો મારા વાલા, મહાપ્રભુજી કહે છે કે આવી બધી પરિસ્થિતિમાં એ ઘર ભલે ભગવદીય એટલે કે ભગવાનના સંબંધ વાળું એ ઘર હતું 100%, પણ ખાલી એના માત્રથી એમાં રહેવું એ કારણ નથી, પણ ભગવાનનું કાર્ય કરવા માટે એમાં રહેવાનું છે. અને જે ઘરમાં રહીને ભગવાનનું કાર્ય હવે થઈ શકે એમ નથી, એ જ્યારે વિદુરજીએ જાણી લીધું, કેમ કે મોટા ભાઈએ બોલાવ્યા, ત્યારે વિદુરજીએ બધું જ્ઞાન આપ્યું કે તમારે આ રીતે પુત્ર મોહમાં તમે જે કાંઈ કરો છો એ બધું બરબાદી લઈ આવે છે અને તમારે આ બધું છોડી દેવું જોઈએ ને બધું આ કરવું જોઈએ ઘણું એને. પણ ધૃતરાષ્ટ્ર તો પુત્ર મોહમાં એટલા આંધ્રા. હવે આ બધું જ્યારે સમજાવવા લાગ્યા ત્યારે શકુની, દુર્યોધન, દુશાસન આદિએ બહુ જ ખરાબ રીતે એમનું અપમાન કર્યું. જે આજ સુધી કાકા કાકા કહીને બોલાવતા એવા દુર્યોધને એને દાસી પુત્ર કહીને કહ્યું કે તમે તો જે થાળીમાં ખાઓ છો એને જ ખોદો છો. એ રીતે અનેક કડવા વેણ એમને કહ્યા, જેનાથી એમનામાં વૈરાગ્ય આવી ગયું. આ ઘર છોડવાનું કારણ કહે છે. ભગવાનનું કાર્ય હવે થઈ શકે, કેમ કે ભગવદ વિરોધીઓ બધા સિંહાસન ઉપર ચડી બેઠા છે, આજુબાજુ ભગવદ વિરોધીઓનું જ વાતાવરણ છે. તો વિદુરજીને થયું કે આવા મહેલમાં રહીને પણ શું કરવું? હવે અહીંયા રહીને તો ભગવાનનું કાર્ય કોઈ થઈ શકે એમ નથી, એટલે આવા મહેલમાં રહીને પણ કાંઈ થાય એમ
નથી, એવું વિદુરજીને વિચાર આવ્યો. અને એ ત્યારબાદ ભત્રીજાએ આવી રીતે દાસી પુત્ર કહીને એમને અપમાનિત કર્યા અને ખૂબ જ જેમ તેમ બોલ્યો, એના કારણે એમનું વૈરાગ્ય ઓર દ્રઢ થયું. હવે વૈરાગ્ય દ્રઢ થયું મારા વાલા, તો એવું નતું કે આ ઘર છોડીને બીજે ઘર કરીને રહેશું. ભાઈ બીજે ઘર કરીને રહેશું તો પાછી ઈ જ ઉપાધિ થશે સંસારની. ભક્ત હતા, ભગવદીય હતા, એટલે તીર્થોનું સેવન કરવા લાગ્યા. જ્યાં જ્યાં ભગવાનનો સંબંધ હતો તે બધી જગ્યાઓએ ફરવા લાગ્યા. એ બધી જગ્યાઓએ ફરવા લાગ્યા. તીર્થોના સેવનથી શું થયું? તો આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે શુદ્ધિ બે પ્રકારે થાય. એક તો જે દોષ હોય નિવૃત્ત થાય, અને બીજું ગુણો પ્રાપ્ત થાય. બરોબર ને? એકલા દોષ નિવૃત્ત થાય, ગુણો પ્રાપ્ત ના થાય તો શું કામ? તો બે પ્રકારે શુદ્ધિ થાય. એક બહારની શુદ્ધિ થાય, એક અંદરની થાય. એટલે તીર્થોના સેવનથી બહારની શુદ્ધિ અને ભગવદ લીલાઓના શ્રવણથી ભીતરની શુદ્ધિ. એ રીતે વિદુરજીનો અધિકાર અહીં બતાવવામાં આવ્યો છે. તો આગળ આ રીતે અવધૂત વેશમાં એવા એ ફરવા લાગ્યા, પર્યટન કરવા લાગ્યા. અને વ્રતો બધા જે કાંઈ અવધૂત વેશ એટલા માટે કહ્યો કે કોઈને ઓળખાય નહીં. એ રીતે વિદુરજી તીર્થોમાં જ્યારે અપમાનિત થયા, ભાઈના ઘરેથી આ રીતે ભત્રીજા દ્વારા અપમાન થયું અને વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય આવ્યો તો ક્યાંય બીજે કોઈ જગ્યાએ નથી ઘર કરીને રહ્યા, પણ પર્યટનમાં લાગી ગયા, એક પરિવ્રાજકની જેમ. અને અવધૂત દશા કરી લીધી, જેથી વેશ પલટો, જેને આપણી ભાષામાં કહીએ, કોઈને ઓળખાય નહીં. એવી રીતે એ બધા તીર્થોમાં ભારત ભ્રમણ કરવા લાગ્યા, બધે ફરવા લાગ્યા. હવે કેવા તીર્થોમાં? તો આપ કહે છે કે જ્યાં ભગવાનનો સંબંધ છે. સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે કે હરિને પ્રસન્ન કરનારા વ્રતો આચરતા એ તીર્થોને. કેવું આચરણ એમનું હતું? એમના વ્રત કેવા હતા? હરિને પ્રસન્ન કરવા વાળા. મારા વાલા, આપણા તો વ્રત આપણી પ્રસન્નતા માટે હોય. આપણું આચરણ તો આપણી પ્રસન્નતા માટે હોય જ છે, પણ આપણા વ્રતો પણ આપણી પ્રસન્નતા માટે. આ જો ભગવદીયની ક્રિયા અને આપણી ક્રિયામાં ફેરફાર આપણે જોઈ લઈએ ને એક્ઝેક્ટલી એકવાર, તો ખબર પડી જાય. તો આપણી જાતને પભ કે કોઈને પભ કે આપણી જાતને વૈષ્ણવ કહેતા બી આપણને એમ થશે, બે વાર વિચાર આવશે કે હું કહું તો છું, પણ શું હું ખરેખર વૈષ્ણવ છું? તો મારા વાલા, અહીં આપ સુબોધનીજીમાં કહે છે કે ભગવાનનું આ સાત ત્વચા વગેરે, ત્વચાના સાત પળ, મેડિકલ સાયન્સ બી કહે છે કે સાત પળ હોય, ધાતુઓના સંસ્કાર કહ્યા છે. તો અહીં કહે છે ભગવાનનું ચરિત્ર અતિ ગોપ્ય હોવાથી એકલા ફરતા, અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર. આ જો સાત ત્વચાના સંસ્કારો એ રીતે અહીં કહે છે. પેલા એકલા ફરતા એમ વર્ણન આવ્યું. શું કામ? કેમ કે ભગવાનના ચરિત્રો અતિ ગોપ્ય છે, એ પ્રમાણે ફરતા. અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ન થવાથી, વિરહના લીધે તેમની પ્રાપ્તિ થાય તે માટે જ વ્રતો કર્યા. જો વ્રતો શું કામ કર્યા? એક દિવસ નિરાહાર રહેતા ને એક દિવસ ભોજન. એવું શું કામ કર્યું? એ વિરહમાં કે પ્રાપ્તિ થાય કૃષ્ણની એના માટે. અન્ય કઈ આપણા જેવા ફાલતુ વ્રતો નહીં. હવે તો આમ આપણે એકાદશી જ રહેવાની હોય, પણ કામનાઓનો ધોધ પ્રવાહ એટલો વધેલો છે ને કે પછી ઓલું સોમવાર ને મંગળવાર ને બુધવાર ને શ્રાવણ ને અધિક ને આ ને તે ને
પણ એઝ એ વૈષ્ણવ વ્રત પણ આપણા કેવા છે, એકાદશી વ્રત અને 4 જયંતી વિષ્ણુ પંચક વૈષ્ણવે કરવી જોઈએ, જે ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતો છે. અને એ વ્રતો ભી કયા હેતુથી, કે પ્રભુની પ્રાપ્તિ અર્થે ભગવાન રસમય આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણ થાય એના માટે એ વ્રતો કરવાના છે. પછી અંદરના અને બહારના નિયમો પાળવા, ત્યાર પછી વ્રતોનું આચરણ કરવું, પવિત્ર એકાંત સ્થળમાં ધ્યાન વગેરેમાં બેસવું, એ પ્રકારની સ્થિતિ, એક રાતના અંતરે આહાર વગેરે આજીવિકા થતી, એક રાત છોડીને આહાર લેતા, 3 સમય સ્નાન, ભૂમિ ઉપર સુવાનું, અભ્યંગ તેલ ચોળવું વગેરેનો ત્યાગ, કોઈ દેહની જે પેમ્પરિંગ શરીરની સંભાળી બધું વિદુરજીએ છોડી દીધું, અને રાત્રિ દિવસ બસ ભગવાનના ગુણોમાં જ મસ્ત રહેતા. આ 3 ગુણો અને 3 દોષોને દૂર કરનારા છે. એવી રીતે ફરતા કે બંધુઓને એ ઓળખાતા નહીં, અવધૂત વેશમાં કૃત્રિમ વેશ ધારણ કરીને ફરતા. વ્રતો 4 પ્રકારના છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે, એકાદશીના ઉપવાસ. આ 4 પ્રકારના વ્રતો કેવા છે? ભગવાનની પ્રસન્નતાના કારણ રૂપ. આ વાકપતિના શબ્દો છે. આ 4 વ્રતો ભગવાનની પ્રસન્નતાના કારણ રૂપ છે. એ 4 વ્રતો કયા છે? તો આપ કહે છે, આઈનો સમય કેટલો હજી છે સમય આપણી પાસે, સ્મિતાબેન? હા, જે શ્રી મોર દેન અડધો કલાક, મોર દેન હાફ. ઓકે ઓકે, આપને એ જેટલું જરા, આપ શ્રી ઉપર આધાર. ના ના, જરૂર જરૂર છે. તો 4 જે વ્રતો આપ શ્રી કહે છે એ ભગવત પ્રસન્નતાના કારણ રૂપ છે. મારા વાલા, કેમ કે આમાં એક શ્લોકમાં ડિટેલમાં જાવ ને તો કદાચ પેલું પ્રકરણ જે છે એ બી પૂરું ના થાય, એટલે આમાં તો આપણે થોડો રસ બધેથી આમાં, કેમ કે 2 અવતારની કથા આ સ્કંદમાં આવે છે, વરાહ અવતાર અને કપિલ દેવજી. આ બંનેની કથાનો ભી રસ આપણે લેવો છે. બ્રહ્માજીનું પ્રાગટ્ય, સૃષ્ટિ રચનાની એમને આજ્ઞા, આ બધો ક્રમ આપણે જોવાનો છે. પણ એક બેકગ્રાઉન્ડ જે સાંભળવા વાળો કેવા ભક્તને આ જ્ઞાન પીરસવામાં આવ્યું છે, એ પાત્રતા, એ અધિકાર, આ ભી એક સર્ગ છે હો. આ ક્રિએશન જ છે કે એમની દેહ પ્રાણ ઇન્દ્રિયો એ રીતની એનું સર્જન થાય છે કે એ ભગવદ લીલાને ઝીલી શકે છે. એટલે આ ગુણાતીત પ્રકરણ છે. તો અહીં આ સર્જન થાય છે વિદુરજીમાં, એ ઉત્તમ અધિકારનું આખો સર્ગ ઉત્પન્ન થાય છે, એની વાત અહીં કરવામાં આવે છે. એટલે આ સર્ગ લીલાને અંતર્ગત છે. તો મારા વાલા, વ્રતો પણ એમણે કેવા કર્યા કે જે હરિને પ્રસન્ન કરવા વાળા. પેલું એકાદશી વ્રત, ઘણા કેટલી વાર આવીને ઈનું ઈ જ પૂછે. એક વાર આજે યાદ રાખી લ્યો મારા વાલા, ઘણા કે સોમવાર રેવાય કે નહીં, શનિવાર રેવાય કે નહીં, શ્રાવણ રેવાય કે નહીં. હું તો એમ કહું, કાંઈ ના રેવાય, સન્મુખ રેવાય. એ પહેલી વાત તો એ કે સન્મુખ રેવાય. બીજી વસ્તુ કે આપણે કયા વ્રતો કરવા જોઈએ. આપણે પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થયા છીએ, તો આપણે કયા વ્રતો કરવા જોઈએ અને કેવા ભાવથી કરવા જોઈએ. આ 2 વાત આપણે સમજવાની છે. તો એકાદશી વ્રત પહેલું કહ્યું. આપણે ત્યાં વિષ્ણુ પંચક કહેવામાં આવ્યું છે. 4 જયંતી, જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતી અને નરસિંહ ચતુર્દશી, અને વર્ષની બધી 11 એકાદશી. આટલા સિવાય બીજા કોઈ વ્રતની આપણે જરૂર નથી. હા, એક વ્રત મુખ્ય રીતે એ હોવો જોઈએ કે એઝ એ વૈષ્ણવ હું મહાપ્રભુજીની વાણી પર ચાલીશ, એ વ્રત આપણે દરેકનો હોવો જોઈએ. તો પેલું કહ્યું એકાદશી વ્રત. પ્રાણી માત્ર ઉપર દયા. આ બધા હરિને પ્રસન્ન કરવા વાળા વ્રતો છે. એ વ્રત લેવું કે પ્રાણી માત્ર ઉપર, જો સ્વાર્થી થાય ને વ્યક્તિ,
વ્યક્તિ જ્યારે સેલ્ફિશ થાય ને ત્યારે દયાનો ગુણ એનામાંથી નીકળી જાય છે. ભક્ત ક્યારેય સ્વાર્થી ના હોય, ભક્ત ક્યારેય સકામ કામનાઓથી ભરેલો ના હોય. જ્યાં એ સ્વાર્થપણું છે ને ત્યાં દયા વહી જાય છે. પોતાનો જ આપણે જયારે વિચાર કરવા લાગીએ ને ત્યારે દયા વહી જાય છે. તો હરિને પ્રસન્ન કરવાનો આ બીજો વ્રત, પ્રાણી માત્ર ઉપર દયા, માનવતા. જેમ હું કહું ને, કેમ કે ઘણી વખત અતિ ધર્મના આચરણમાં આપણે દયાને આપણે નેવે જેમ પ્રસંગમાં આવે છે ને કે ગુસાઈજી આપ પધારતા હતા ને કુંજરીનો જીવ જાતો હતો, ત્યારે પેલાને શું વિચાર આવ્યો કે જારીજી છોવાઈ જશે. ગુસાઈજીએ કહ્યું કે અરે જારીજી છોવાઈ જશે તો નવા આવશે, આનો જીવ વહી જશે તો પાછો નહીં. આ દયાનો ગુણ. જેમ નારાયણ દાસ એ વિઠ્ઠલદાસ ને બંદી બનાવ્યા અને કોળા માર્યા, વાર્તા વાંચતા હશે એમને ખ્યાલ આવી જશે, 252 માં આવે છે. અને વિઠ્ઠલદાસ ને જયારે ખબર પડી નારાયણદાસ ને કે આ તો ગુસાઈજી નો સેવક છે, નારાયણદાસે માથું પકડ્યું કે અરે મને પેલા કેવું તું ને તારે, આ રોજ જે 100 કોળા, રોજ 100 કોળા ખાતા હો આ વૈષ્ણવ. ધૈર્યનું એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ વિઠ્ઠલદાસ થાય. આજે તો આપણે સહન શક્તિ તો કઈ છે જ નહીં. જે સહન શક્તિ એ વૈષ્ણવોમાં આપણે દર્શન કરીએ આજે તો, કેમ કે આજે સાવ ઊંધી વસ્તુ, જેમાં શરમાવું જોઈએ ને એમાં આપણે ગૌરવ કરીએ. સામો જવાબ દઈ દેવો કે કોઈ વસ્તુ સહન ના કરીને તરત રિએક્ટ કરી દેવું, એને આપણે સામર્થ્ય સમજીએ છીએ. ખરેખર એ સામર્થ્ય નથી, એ અસામર્થ્ય છે. સહન કરવું ને એમાં સામર્થ્ય જોઈએ. તો વિઠ્ઠલદાસ ને એ દેહને જોઈને પ્રસંગમાં આવે છે કે જ્યારે ગુસાઈજી સન્મુખ થયા અને પ્રસાદ લ્યો, કેમ કે જામામાં ને હતા એ વેશમાં, તો વિઠ્ઠલદાસે વિનંતી કરી કે રાજ અપરસ કરી લઉં પછી પ્રસાદ લઉં. તો ગુસાઈજી હસીને આજ્ઞા કરી કે હા તું અપરસ કરી લે. તો વિઠ્ઠલદાસે અપરસ કરવા માટે જેમ જામો ઉતાર્યો અને એમના અંગ ઉપર જે ઓલા હંટર પડ્યા હતા ને ચાબુક, એના જે નિશાન એમના અંગ ઉપર જોયા તો ગુસાઈજી ધ્રુજી ગયા. ગુસાઈજી એકદમ દ્રવિત થઈ ગયા કે અરે વિઠ્ઠલદાસ, તારા આ શરીર ઉપર આટલો જુલમ કોણે કર્યો, આટલી ઉપાધિ કોણે કરી? વિઠ્ઠલદાસ શું બોલે? બસ નારાયણદાસ તરફ જોવાઈ ગયું. નારાયણદાસ તો અડધા થઈ ગયા અને જમીન ઉપર પડી ગયા. ગુસાઈજીના પગ પકડી લીધા, ચરણ પકડી લીધા. ગુસાઈજીએ કહ્યું કે આટલી નિર્દયતા વૈષ્ણવમાં. ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે જે રાજ મેં આને વૈષ્ણવ નતો જાણ્યો, મને ખબર નથી કે આ વૈષ્ણવ છે, આપનો સેવક છે. ગુસાઈજીએ કહ્યું કે વૈષ્ણવ નતો જાણ્યો, મનુષ્ય તો જાણ્યો હોત. ભલે વૈષ્ણવ નથી, મનુષ્ય તો હતો. દયા, પ્રાણી માત્ર ઉપર એ દયાનો ધર્મ, એ વ્રત હરિને પ્રસન્ન કરનારું છે. ત્રીજી વાત આપ કહે છે, જે મળી આવે તેથી સંતોષ રાખ. હજી જોઈએ, આ લઈ લઉં, ઓલું લઈ લઉં, એનો કોઈ છેડો જ નથી, કોઈ છેડો નથી. આ એ જોઈએ, ઓલું જોઈએ, ઓલું જેમ કહ્યું ને કે ગાલિબે કહ્યું છે कि दिल भी रूठ के बैठ गया है एक बच्चे की तरह, या तो सब कुछ मुझे चाहिए या तो कुछ भी नहीं. તો આપણા મનની કામનાઓ પણ કંઈક એવી જ છે કે બધું જોઈએ, આ જોઈએ, ઓલું. હું ઘણી વખત મજાકમાં કહેતો હોઉં ને કે સાયકલ વાળાને સ્કૂટર જોઈએ, સ્કૂટર વાળાને બાઇક જોઈએ, બાઇક વાળાને ગાડી જોઈએ, ગાડી વાળાને આ જોઈએ, તો એનો છેડો જ આવતો નથી. એટલે પ્રાપ્તમ સેવત નિર્મમ, ષોડશ ગ્રંથમાં આ વાતને જોવી હોય તો જે આચાર્ય ચરણ વિવેક ધીરી આશ્રયમાં આજ્ઞા કરે, પ્રાપ્તમ સેવેત નિર્મમ,
જે મળી આવે પ્રભુ કૃપાથી એનાથી જ સંતોષપૂર્વક, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ને કે સંતોષી નર સદા સુખી. ઓલી હાય હાય છે ને મારા વાલા અંદરની, ઈ આપણને શાંતિ લેવા દેતી નથી. એક રાજાએ મનોમન નિશ્ચય કર્યો, નીકળતા પહેલા, રાજ્યમાં નીકળતા પહેલા એને મનોમન એમ નિશ્ચય કર્યો કે આજે મને જે સૌથી પહેલો મળશે ને એને હું ખૂબ રાજી કરી દઈશ, એને ખુશ કરી દઈશ ખૂબ, પછી જ હું આગળ વધીશ. તો રસ્તામાં એક ખેડૂત પોતાના બળદને હાંકતો જાતો હતો. તો રાજાએ સૌથી પહેલો એને જોયો, ઈ આડો ઉતરો. તો રાજાએ એને પાસે બોલાવ્યો કે આવ, મારો આજે આ પ્રણ છે, આલે, એમ કરીને એને તાંબાનો એક સિક્કો આપ્યો. પેલો તો રાજી થઈ ગયો, પણ સિક્કો લેવા જતામાં એના હાથમાંથી એ સિક્કો સરી ગયો અને નાળામાં જઈને પડી ગયો. તો એ નાળામાં હાથ નાખીને સિક્કો કાઢવા માટે મહેનત કરવા લાગ્યો, પણ એને મળે નહીં. રાજાને એમ થયું કે ના, મારું વચન છે, ખુશ કર્યા વગર હું આગળ નહીં વધું. એને કહ્યું કે આમ આવતું, પાછો બોલાવ્યો અને કહ્યું કે આલે બીજો તાંબાનો બીજો સિક્કો આપ્યો કે આ રાખ. પેલો ખૂબ રાજી થયો, રાજાને જે કાર બોલાવીને પાછો નાળામાં ગયો ને ત્યાં પાછો હાથ નાખીને ઓલો સિક્કો કાઢવાની ટ્રાય કરવા લાગ્યો. રાજાને થયું કે આ કેમ ખુશ નથી થતો, એને મેં બીજો તો દઈ દીધો. પાછો એને બોલાવ્યો અને રાજાએ ચાંદીનો સિક્કો એના હાથમાં દીધો કે આલે. પેલો બહુ રાજી થયો કે વાહ, ચાંદીનો સિક્કો મને આપ્યો. ખૂબ રાજાને ધન્યવાદ કર્યા અને એ ચાંદીનો સિક્કો પાછો એને ગજવામાં નાખી અને પાછો નાળામાં ગયો ને પાછો હાથ નાખીને ઓલો જે પડ્યો હતો ને વહી ગયો તો એ સિક્કો. હવે રાજાને થયું કે આમ કેમ થાય છે. એને પાછો બોલાવ્યો, કેમ કહો, રાજાને તો એમ હતું કે હું ખુશ કરી દઉં પછી જ આગળ વધું, ને આ ખુશ થતો નથી. તો પાછો બોલાવ્યો, કહ્યું કે આલે સોનાનો સિક્કો. એને સોનાનો સિક્કો દીધો. ઓલો બહુ રાજી થયો, રાજાની ખૂબ જે કાર બોલાવીને ઠેકડા માર્યા. વાહ. પછી રાજાને કઈક શાંતિ થઈ, પણ વરી થોડીક વારમાં નાળામાં હાથ ગાલીને વરી કાઢવાની ટ્રાયલ કરી. રાજાથી રહેવાનું નહીં કે મેં તને આટલા સિક્કા આપ્યા છતાંય તું કેમ ખુશ નથી થતો, છતાંય તને કેમ સુખ મળતું નથી. પેલા એ કહ્યું કે રાજા, મને ઓલો જે વહી ગયો છે ને એ સિક્કો જ્યાં સુધી હાથમાં નહીં આવે ત્યાં સુધી મને શાંતિ વળશે નહીં. તો મારા વાલા, અસંતોષી જે હોય એ ક્યારેય સુખથી પ્રસન્નતાથી રહી નથી શકતો. ચાહે કેટલું ભી ભગવાને આપ્યું હોય, પણ મનમાં અસંતોષ હોય ને એ વ્યક્તિ કેટલા ભી વૈભવમાં સુખી ના રહી શકે. ભલે કાંઈ ના હોય. હું ઘણી વખત કહેતો, અમે એવા કેટલા ઘર જોયા છે, નાની ઓયડી હોય, એક રૂમ રસોડું હોય, સાવ નાની જગ્યા હોય, ત્યાં ઠાકોરજીની સકડી ભોગની સેવા પહોંચતા હોય, માઇન્ડ ઇટ, પણ એટલા આનંદથી પહોંચતા હોય અને એ પ્રસન્નતા એમના મુખ ઉપર. અને ત્યાં ઓલા 9 બેડરૂમ વાળા મોટા વિલા વાળાનું મોઢું ને આનું મોઢું. અમારે કાઠિયાવાડીમાં શબ્દ છે કે મોઢું ઓલું દુખી ને હોગી હોય ને એને વિલું મોઢું કહે. તો વિલા વાળાનું ઘણી વાર વિલું મોઢું થઈ ગયું હોય. પણ મારા વાલા, વિલા હોય કે ઝૂંપડી હોય, ધેટ ડઝન્ટ મેટર. એનો કોઈ એનાથી ફેર નથી પડતો. એમાં કૃષ્ણનો સંબંધ છે કે કૃષ્ણને તમે બધું માનો છો ને, આ જો તન્માત્રાઓનો સર્ગ, ઇન્દ્રિયો ભૂત એવો સર્ગ આપણામાં થઈ ગયો હોય ને, એ સર્ગ કરવા વાળા યમુનાજી છે. આપણે પુષ્ટિમાં એ આપનું જે દ્રવીભૂત રસાત્મા સ્વરૂપ છે, એ સર્ગ થઈ ગયું હોય ને, તો પ્રાપ્તમ સેવેત નિર્મમ. મહાપ્રભુજીની વાણી પ્રમાણે આ જે કઈ પ્રાપ્ત છે, ત્રીજું વ્રત જે મળી આવે તેથી સંતોષ કરવો. ચોથું વ્રત કહ્યું સર્વ ઇન્દ્રિયોનો સંયમ. ગઈકાલે અમારે સેવા પ્રકારનો સત્સંગ સેતુમાં ક્લાસ હતો અને એમાં પ્રશ્ન એ ચર્ચાનો હતો કે અપરસની શું જરૂરિયાત છે, અપરસ શું કામ.
જો સર્વ ઇન્દ્રિયોનો સંયમ અપ્રસ જ છે. તમારી આંખ કૃષ્ણ સિવાય કોઈને જોવે નહીં, એ આંખની અપ્રસ. કૃષ્ણના પ્રસાદી પુષ્પોની ગંધ સિવાય, કૃષ્ણના શ્રીઅંગની સુગંધ સિવાય નાસિકા બીજું કઈ સૂંઘે નહીં, એ નાકની અપ્રસ. કૃષ્ણના અધરામૃત સિવાય બીજો કોઈ રસ આ જીવાને આવે નહીં, એ લે નહીં, એ જીવાની અપ્રસ. રસ ના કહ્યું ને એને, રસ લેવા વાળી, એ રસના છે. કૃષ્ણ નામ સિવાય બીજો કોઈ નામ નીકળે નહીં વાણીમાંથી, એ વાણીની અપ્રસ. હાથ કૃષ્ણ સિવાય બીજાનો સ્પર્શ અનુભવે નહીં, એના સિવાય બીજે ક્યાંય હાથ ચાલે નહીં, પગ ચાલે નહીં, એ કર્મેન્દ્રિયોની અપ્રસ. તો કૃષ્ણ સન્મુખ આપણી ઇન્દ્રિયો થાય એટલા માટે સંયમ. 4 વ્રતો મારા વાલા, એકાદશી, પ્રાણી માત્ર ઉપર દયા, જે મળી આવે તેનાથી સંતોષ, અને સર્વ ઇન્દ્રિયોનો સંયમ. શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં જણાવે કે આ રીતે હરિને પ્રસન્ન કરનારા આ વ્રતો વિદુરજી કરતા કરતા તીર્થોમાં ફરતા ફરતા આપ પ્રભાસ સુધી, આખા ભારત વર્ષની યાત્રા કરીને આપ પ્રભાસ સુધી આવ્યા. પ્રભાસમાં આવ્યા ત્યારે એક છત્ર રાજ હતું. ભાગવતજીમાં એમ વર્ણન આવે, એક છત્ર રાજ હતું એટલે કે ત્યારે મહાભારતનું યુદ્ધ થઈ ગયું હતું અને યુધિષ્ઠિર એક છત્ર બધે રાજ્ય કરતા હતા. એટલે કે મહાભારતના યુદ્ધ પછી 36મા વર્ષે વિદુરજી આ રીતે તીર્થાટન કરતા કરતા પ્રભાસ સુધી પહોંચ્યા છે. 36 વર્ષ સુધી એમણે આ રીતે તીર્થાટન વિદુરજીએ કર્યું. તો આ રીતે ફરતા ફરતા એ વિદુરજી આપ બધા જ સૌરાષ્ટ્ર, સૌવીર, મત્સ્ય, કુરુજાંગલ બધા દેશો વટીને આપ યમુનાના તટે પહોંચ્યા છે. યમુનાના તટે પહોંચીને ઉદ્ધવજી સાથે આપનો સમાગમ થયો છે મારા વાલા. ઉદ્ધવજી સાથે જ્યારે આપનો સમાગમ થયો ત્યારે ભક્તને મળીને ભક્તને કેટલી આનંદ થાય. કૃષ્ણ સંબંધી કોક મળ્યું ને અને ભક્તને ઓળખી જાય. જો વિદુરજી હતા અવધૂત વેશમાં, પણ ઉદ્ધવજી એમને ઓળખી ગયા ને ઓલા સમાનશીલ વ્યસને સુસખ્યમ, એક ભાવ વાળા જ્યારે સામે આવ્યા તો એકબીજાને ઓળખી ગયા. કેમ કે વિદુરજી કેવા છે તો કહે છે કે જે કૃષ્ણના ચરણ ચિહ્ન વાળી ભૂમિ છે, રજ છે, એના ઉપર આળોટેલા છે. પ્રસંગમાં આવે ને 10મા સ્કંદમાં કે વિદુરજીએ એ ચરણોનું સેવન કર્યું. ઉદ્ધવજી કેવા છે સામે, ઉદ્ધવજી માટે કહેવામાં આવે છે કે સાવ નાના આપ 5 વર્ષના હતા ત્યારથી ભગવાન સાથે ને સાથે રહ્યા. માતા કેટલું ભોજન માટે બોલાવતી તો એ ભોજનની પણ પરવા કર્યા વગર સતત ભગવાનનું જ સેવન બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ઉદ્ધવજીએ કર્યું. એટલે ભગવદ ભક્ત છે, ભગવદીય છે, અને ભગવાનની લીલાઓનું સ્મરણ એકબીજાને જોઈને થઈ ગયું. ત્યારે વિદુરજીએ બધાનું ક્ષેમ કુશલ પૂછ્યું. ક્ષેમ કુશલ પૂછ્યું ત્યારે ઉદ્ધવજીને ભગવાનનું સ્મરણ થતા એટલા પ્રેમ વિહ્વલ થઈ ગયા કે એમનાથી કોઈ શબ્દો નીકળ્યા જ નહીં જવાબ દેવામાં, અને એક મુહૂર્ત સુધી ભગવાનના પ્રેમમાં ડૂબેલા રહ્યા. સુબોધનીજીમાં આપ એમ કહે છે કે ભગવાન સંબંધી પ્રશ્ન થતા જ વિદુરજીએ બધા જ પ્રશ્નો પૂછ્યા છે બહાનાથી, કે યાદવો કેમ છે,
રદિક પાંડવો કેમ છે, હું તો આ ઘર છોડીને નીકળો આટલા વર્ષો થઈ ગયા છે, કોનું મને કોઈના સમાચાર નથી, ભગવાન આનંદમાં બિરાજે છે કે નહીં. વિદુરજી આ બધા જ પ્રશ્નો એમને પૂછે છે. ત્યારે ઉદ્ધવજી એટલા પ્રેમ વિહવલ થઈ જાય છે, અને પ્રેમ વિહવલ થઈને ઉદ્ધવજી કહે છે કે હું તમને શું કુશલ કહું. જ્યારે ભગવાને લીલા સંકેલી લીધી પછી તમને હું શું કુશલ કહું. યાદવો કે જે છેલ્લી ચર્ચા આપણે કરી લઈએ, આજ વિષયને આવતીકાલે આપણે કન્ટિન્યુ કરશું, અને આવતીકાલે બ્રહ્માજીની ઉત્પત્તિ, સૃષ્ટિનું વિવરણ એ બી બધું જોશું. વારા ભગવાનની કથા જો શક્ય હશે તો કાલે જ લઈ લેશું, બાકી પરમ દી. પછી કપિલ દેવજીએ જે દેવહૂતિને ઉપદેશ આપ્યો એ બધું જ આપણે જોવાનું છે મારા વાલા. પણ જેટલું ધાયરું ધણીનું થાય, ઠાકોરજી જેટલું આપણને કરાવે. પણ ઉદ્ધવજી એક બહુ સુંદર વાત અહીં વિદુરજીને કહે છે કે જેવી રીતે સમુદ્રના માછલાઓ ચંદ્રની સાથે, પુરાણની એક ઉપનિષદની કથા છે કે ચંદ્ર અને માછલાઓ ભેગા રહેતા, પણ ચંદ્ર કોણ છે? અમૃત આપવા વાળો. પણ માછલાઓ એની ભેગા રહીને પણ એને એના સ્વરૂપને જાણી ના શક્યા. જો એ એના સ્વરૂપને જાણીને અમૃતનું પાન કરત તો અમરત્વ પ્રાપ્ત થઈ જાત. પણ સ્વરૂપનું અજ્ઞાન રહ્યું, જાણે વચ્ચે રહીને પણ જાણી ના શક્યા, એટલે માછલાઓ મર્ત્ય થઈ ગયા. તો અહીં એમ કહે છે ઉદ્ધવજી કે યાદવો પણ એ માછલાઓ જેવા છે કે જેમની વચ્ચે ભગવાન રહ્યા, પણ છતાંય ભગવાનના સ્વરૂપને એ ઓળખી ના શક્યા, એમનું મહાત્મ્ય એ જાણી ના શક્યા, અને બધાને આવી રીતે એકબીજાને દુઃખ પ્રગટ કરે છે કે એકબીજાને મારી કાપીને રહ્યા. અને વિશેષ શોક ઈ છે કે બધા વહી ગયા, ભગવાને વહી ગયા ને હું રહી ગયો. હું આ વૃદ્ધાવસ્થામાં હજી અહીંયા છું. એ પ્રકારનો વિદુરજીએ બધાનો નાશ સાંભળ્યો કે આવી રીતે બધાનો નાશ થયો છે. ભગવાન પણ ભૂતલ પરથી લીલા સકેલીને આપ પધારી ગયા છે. આ બધું સાંભળીને વિદુરને પણ એ શોકની લાગણી થઈ. વિદુરજીને બધા માટે દુઃખ થયું કે આપણા પોતાનાઓ રહી ગયા કે જે ભગવાનની આટલા નજીક રહ્યા હતા, છતાંય ભગવાનને સમજી ના શક્યા, ભગવાનના સ્વરૂપને જાણી ના શક્યા, અને છેલ્લે એકબીજાને મારીને આવી રીતે એમની ગતિ થઈ. પ્રભાસ લીલા જે ભગવાને કરી એની સુબોધનીજી બી બહુ સુંદર જોવા જેવી છે. એનો ભી આપણે આવતીકાલે અવગાહન કરશું. સમય ભગવાનની કાલની સૃષ્ટિ, કાલનો સર્ગ જ એવો છે કે આપણે કાલના એ સ્વરૂપમાં બંધાયેલા છીએ, એટલે સમયની ભી થોડી છે. પણ જેટલી સમય આપણને પ્રાપ્ત થાય એનો આપણે જેટલો રસ, જેમ પહેલાથી જ મેં કહ્યું ને કે એપેટાઇઝર છે, આ તો ભૂખ ઉઘાડવા માટે છે. આખું ભોજન તો પીરસાય એમ નથી, પણ તમારી ભૂખ ઉઘડે ને એટલે આ દેવામાં આવે છે કે પછી તમે આને વિશેષ જાણવા માટે પોતે આપ પ્રયત્નશીલ થાવ. કેમ કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પઠનીય પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. ભાગવતજી પ્રયત્ન પૂર્વક વાંચો, પોતે વાંચો, ભક્તિના ઉદ્દેશ્યથી વાંચો, સર્વ હેતુ વિવર્જિતમ, કોઈ હેતુ વગર, પ્રયોજન વગર વાંચો, ભક્તિના ઉદ્દેશ્યથી. કેમ કે ભગવદ લીલા નું વાંચન કરવું ગમે છે. એ રીતે ભાગવતનું પઠન કરો તો એ રુચિ આપણી દરેકની એમાં પ્રગટે. એના માટે મારા વાલા આ ક્રમ બહુ સુંદર સ્મિતાબેનના મનોરથ રૂપે આપણે કંઈક આપણા અધિકાર અનુસાર આનું રંચક સ્વાદ લઈ શકીએ છીએ દરેક સ્કંધોનો. આનાથી આપણને એ ભી ખ્યાલ આવે કે 7 દિવસમાં ના થાય મારા વાલા, આખું ભાગવતજી કઈ રીતે થાય.
આ તો આખું જીવન ટૂંકું પડે એક એક શ્લોકમાં. જેમ મુકુંદાસની વાર્તામાં આપણે જોઈ ગયા આપણા પહેલાના સેશન્સમાં, કે એક શ્લોક એમણે ચલાવ્યો, પેલો થાકી ગયો કે આ કેટલું ચાલશે, આખી રાત વહી ગઈ, હજી તમે એક શ્લોક થી આગળ નથી વધ્યા, હજી આનું કેટલું વિવેચન છે. તો મુકુંદાસે કહ્યું કે હજી તો આ 6 મહિના ચાલશે. તો એટલો રસ આમાં ભરેલો છે મારા વાલા. નચ દ્રષ્ટા સુબોધિની પ્રથા તજ્જન્મ ભૂતલે. તો એનાથી આપણને પ્રાપ્તિ થશે. યાદવો જેવી આપણી સ્થિતિ ના થાય મારા વાલા, કે આપણી વચ્ચે બિરાજે છે છતાંય આપણે એના સ્વરૂપને જાણી ના શકીએ. એના સ્વરૂપથી આપણે ઓલી છતી આંખે આંધળા. ટીકામાં આ શબ્દો વાપરે છે સુબોધનીજીમાં, અને ઉદ્ધવજી પણ આ શબ્દો વાપરે છે કે આ યાદવો તો છતી આંખે આંધળા હતા, કે ભગવાન એની વચ્ચે હતા, એમની વચ્ચે એક ફલદાન કરવા તત્પર હતા, અને આ આંધળાઓએ અજ્ઞાનના કારણે પ્રભુના એ સ્વરૂપને ઓળખી ના શક્યા. તો એ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા વિદુરજીમાં છે, કે કેવી રીતે એ સ્વરૂપ આપણી વચ્ચે હોવા છતાં આપણા કારણ રૂપ પણ છે. એ જગતની અંદર પણ પધારે છે છતાં પણ એનાથી લિપ્ત નથી થતા. કેવી રીતે જગતની રચના કરે છે? આ બધા અનેક પ્રશ્નોના જવાબ મારા વાલા આ ત્રીજા સ્કંદમાં છે. કે આપણે એટલે યાદવો જેવી આપણી સ્થિતિને યાદવોને કેવું હતું, એની ભેગા રહેતા ને, એટલે એમને હતું કે આપણા જેવા કોઈ ઉત્તમ યાદવ છે ભગવાન. એ ભગવાન પણાનું એમને જ્ઞાન નતું. ભગવાન એટલે કોણ? કે જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય જેમાં સહજ બિરાજતું હોય એ ભગવાન છે. એમને આપણે ભગવાન કહીએ. તો એવું સ્વરૂપ અલૌકિક યાદવોને એનું અજ્ઞાન હતું. તો એવી આપણી સ્થિતિ ના થઈ જાય મારા વાલા. દયારામભાઈ કહે દુષ્ટ જીવને કહે છે બ્રહ્મરે, બ્રહ્મ જીવ લેખે, છતે સ્વામીએ સોહાગણીના સુખ સ્વપ્ને ના દેખે. તો આપણી વચ્ચે મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરે આપણી સામે બિરાજતા હોય, તો બસ હંમેશા યાદ રાખવું કે મહાપ્રભુજીની વાણીથી વરેલા રહેશું ને, તો એ સ્વરૂપનો અનુભવ, એનું જ્ઞાન આપણને થશે. બાકી યાદવો જેવી આપણી સ્થિતિ ના થઈ જાય, કે એમની જેમ ચંદ્ર અને માછલાઓ સાથે રહ્યા પણ છતાંય ચંદ્રના એ અમૃતપણાને માછલાઓ પ્રાપ્ત ના કરી શક્યા અજ્ઞાનના કારણે. એવી યાદવોની સ્થિતિ અહીં દુઃખ ઉદ્ધવજી પ્રગટ કરે છે. વિદુરજીના પ્રશ્નથી ઉદ્ધવજીને બધી ભગવદ લીલાઓની સ્મૃતિ થવામાં આવે છે, ને કેટલી બહુ જ બ્યુટીફુલી ઉદ્ધવજી સંક્ષિપ્તમાં કૃષ્ણ લીલા આખી કહે છે. આગળના અધ્યાયોમાં એક એક લીલાઓને કહે છે. એનો ભી રસ આપણે આવતીકાલે લેવાનો છે, કે એ 2 અધ્યાયોમાં ભગવાનની લીલાઓને સંક્ષિપ્તમાં યાદ કરે છે, કે પ્રભુ આવા છે, પ્રભુ આવા છે. આ બધી લીલાઓ યાદ કરાવીને માઇન્ડ ઇટ હો, આ સર્ગ લીલાને અંતર્ગત જ છે. એ બધી લીલાઓને યાદ કરાવીને આ ક્રિએશન કેવું છે ને આનો ક્રિએટર કેવો છે એ વાત આપણને સમજાવવા માંગે છે, કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. એ અજન્મા છે છતાંય જન્મે છે. એ મુક્ત છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, છતાંય બંધાઈને રહે છે ભક્તના ઘરે. એ કામના રહિત છે છતાંય લીલા કરે છે. આવા અનેક પ્રકારના જે વિરુદ્ધ ધર્મો છે એનું વર્ણન આ સર્ગમાં કરવામાં આવ્યું છે, અને ભક્તને અલૌકિક તન્માત્રાઓ, અલૌકિક ભૂત ઇન્દ્રિયોની પ્રાપ્તિ, એ સર્ગનું વર્ણન અહીં કર્યું છે. એને મારા વાલા આપણે આવતીકાલે જોશું ફરીથી આપણા 10 વાગ્યાના ક્રમથી. જેટલું લઈ શકીએ એટલું 4 દિવસમાં એક આનું માળખું, એક સ્ટ્રક્ચર ખાલી ત્રીજા સ્કંદનું આપણે થોડું સમજી લઈએ ને, પછી આપ ડિટેલથી એને વાંચો. હું તો આશા રાખું જ છું ને આપ બધા તો બહુ ઉત્તમ છો, આપ વાંચશો જ એવો મને ભરોસો છે હૃદયથી. તો પછી આપ એને આ ભી થોડું મેં સ્પીડમાં લીધું, પણ એ પહેલો અધ્યાય, બીજો અધ્યાય વાંચશો તો આજનું જે કઈ આપણે સાંભળ્યું છે ને એનો એક આપને સ્ટ્રક્ચર ખ્યાલ આવી જશે, કે કઈ રીતે વિદુરજીની કથા છે, કેવી રીતે આમાં અધિકાર
સંપાદન છે, એમની ઉત્તમતા બતાવી છે. તો એ આપ પછી એને ડિટેલથી ઘરે ભાગવતજીને વાંચો. નિત્ય ભાગવત હંમેશ મુજબ પહેલા સ્કંદમાં, બીજામાં, આજે ત્રીજો આપણે પ્રારંભ કર્યો, એમાં બી હું કહીશ, વારે ઘડીએ કહીશ કે મૈરા પછી નહીં મારા વાલા, સાથે ભાગવત રાખો. ભાગવત પછવાડે નહીં, ભાગવત સાથે રાખો. બસ એ સૂત્રને પકડી લ્યો. નિત્ય એક અધ્યાય તો એક અધ્યાય નિત્ય વાંચવાનો ક્રમ રાખો. વૈષ્ણવને ત્યાં તો નિત્ય ભાગવત. આ ભાગવતનો રસ આપણા આચાર્ય ચરણે આપણને સુબોધનીજી સ્વરૂપે પીરસો છે. તો એનો રસ થોડો થોડો લેતા જાશો તો એનાથી, એમની કૃપાથી એ મહાત્મ્ય જ્ઞાન અને સુદૃઢ સ્નેહની પ્રાપ્તિ વલ્લભની કૃપાથી આપણને થશે. તો એટલું અહીં વિનંતી સાથે આશ્રયનું પદગાન કરશું. આજના ક્રમને આપણે વિરામ આપશું. આવતીકાલે આપણે આ પ્રકરણને આગળ વધારશું અને સૃષ્ટિની જે ક્રમ મૈત્રેય ઋષિએ ઉદ્ધવજીને સમજાવ્યો એને ભી આપણે વિસ્તારથી જોશું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं या कली में जासु होत निवेरो, सूर कहा कहे द्विविदयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વાલા વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ. કાલના ક્રમમાં મળશું. આપને બહુ સુંદર રીતે સમજાયું. એનો તો કશું એટલો આનંદનો પાર નથી. જે એટલો આનંદ તાપ હતો. આપણે બિરાજો બહુ બહુ જે બધા વૈષ્ણવ વતીને બધાને બહુ બહુ ધન્યવાદ. ખૂબ આનંદ થયો. કાલે ફરી મળીએ. હા, વૈષ્ણવને ખોલું કે કાલે આપણે જેમ પછી આપ શીખો તારે? હા હા, ભલે ખોલું. હા, ખોલું. કેમ કે બહુ વૈષ્ણવ છે, બધા આતુરતાથી આપની રાહ જોતા હોય છે. વૈષ્ણવ પહોંચાડો બધા. પ્રણામ જય જય શ્રી. પ્રણામ જય જય. પ્રણામ જય જય.